જાણો શું છે સમગ્ર હકીકત। કચ્છ જિલ્લાનું જે નાનું રણ છે તેને ગુટખર અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે અને આ અભયારણ્યની જો વાત કરવામાં આવે તો આ જમીન છે તે ગુટખર માટે આરક્ષિત રાખવામાં આવેલી છે, પરંતુ આ રણનો કંઈક અલગ જ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કચ્છના આ નાના રણમાં મીઠાના ગેરકાયદેસર પાડા બાંધી અને મીઠું પકવવામાં આવી રહ્યું છે તે કેટલી હદે યોગ્ય છે। આ એક એવો વિસ્તાર છે કે જે ગુટખર માટે આરક્ષિત વિસ્તાર છે। આ વિસ્તારમાં વન્યજીવોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે પ્રકારે ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ ખરેખર અહીં જોવા જઈએ તો કંઈક અલગ જ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર પાડા બાંધી અને જે તે કંપનીઓ દ્વારા અહીં મીઠું પકવવામાં આવી રહ્યું છે તે કેટલી હદે યોગ્ય છે? શા માટે લાગતા વળગતા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? શું અધિકારીઓની મિલીભગતથી આ મીઠું પકવવામાં આવી રહ્યું છે? શું આ માટે ટેબલ નીચે વ્યવહારો પણ થઈ રહ્યા છે? આવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે। મારું નામ જાડેજા શ્રીપાદેશ્વરજી, ગામ રામવા। જે અભયારણ્યની અંદર અધિકારીઓ એવું કહે છે કે પ્રવેશ થયાની મનાઈ હુકમ છે, આરએફઓ સાહેબ છે, ડીઓફઓ છે કે કચ્છ કલેક્ટર છે, તો જે આ રણની અંદર હરણ શિકારા જેવા જાનવર હતા એને અમુક દેવની પૂજે છે, વિષ્ણુ જાતિ, અને આ લોકો એમને બગાડી દીધા છે અને આ ભૂમાફિયાના ઠેઠથી ઠેઠ બાબુ ભીમા એમનું કામ ચાલુ છે। આ નવો પારો છે અને કેને મંજૂરી આપી છે, કેના થ્રુ કરાવે છે? અને જે કચ્છની અંદર મોટા રણની અંદર કડોલ ગામની બાજુમાં ઓછામાં ઓછા 100 થી 150 કારખાના છે। હું ત્યારે અંદર આવ્યો ત્યારે જોવા જડ્યું અને ગેરકાયદેસર જ આ ભૂમાફિયા કામ કરે છે। આના કાં તો આરએફઓ સાહેબને નાણાં પહોંચી જતા હોય, કાં ડીઓફઓ સાહેબને પહોંચી જતા હોય, આ અધિકારીઓ આની અંદર લઈને જ કામ કરાવે છે। અને રાજસ્થાનથી જે મારવાડી, નામ તો એનો નથી આવડતો, એના કંત્રાટની અંદર બાબુ ભીમાની અંદર કામ થાય રહ્યો। આ નવો પારો હાલની તારીખમાં થાય છે, તો આ કરોડોનો સરકારનો જે ખંડિત ચોરી થાય રહી, એ સરકારને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે આ લોકોને ભૂમાફિયાને બંધ કરાવો અને હરણ જેવા શિકારી જાનવરનો આ જમીન છે એને મુક્ત કરાવો। ત્યારે આજરોજ અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છના નાના રણની મુલાકાત લેવામાં આવી હતી અને સ્થળ પર તપાસ કરતા અહીં કંઈક કેટલાય મીઠા પકવનાર લોકો જોવા મળ્યા હતા અને જે તે કંપની દ્વારા અહીં ખરેખર મીઠું પકવવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા રિપોર્ટર ગનીભાઈ કુંભાર સાથે સત્ય હકીકત વિશે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તેમની સાથેની વાતચીત।
ખાસ કરીને કચ્છ કરીને ટીમ અત્યારે નાના રણમાં આવેલી અને આ નાના રણમાં જે અભયારણ્ય છે ગુરખર, એમાં મીઠાના દબાણો પ્લોટના દબાણો થઈ રહ્યા છે, મીઠાના કારખાનાઓ ગેરકાયદેસર બની રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે, આ વિસ્તારના અમુક લોકો. તો એ બાબતે અહીંયાના પત્રકાર મિત્ર અમારા ગનીભાઈ અમારી સાથે છે, એને પૂછીશું આપણે કે ગનીભાઈ, આ જે નાનું રણ આવેલું છે, જે અભયારણ્ય છે, તો અહીંયા દબાણો થઈ રહ્યા છે કે નથી? આજે કચ્છનું જે નાનું રણ છે, કચ્છના નાના રણમાં અભયારણ્ય વિસ્તાર આવેલો છે. અભયારણ્ય વિસ્તારની અંદરમાં મોટા મોટા ભૂમાફિયાઓ દ્વારા પારા બાંધવામાં આવ્યા છે અને સર્વ સેટલમેન્ટ અને સ્ટે બહાનો કરી અને ગુમરાહ કરી અને રણને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. આવું સૂત્રોમાં આપણને જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને જે વાત કરી આપણે ગનીભાઈથી, તો ગનીભાઈને એ પણ પૂછીશું કે અહીંયા જે મોટા માથા છે, જે મોટા ભૂમાફિયા છે, એ કોણ છે? જો એ જાણતા હોય તો નામ. ગનીભાઈ, જે મોટા ભૂમાફિયાઓ છે જે તમને ધ્યાનમાં હોય, એ કોણ છે અહીંયા? હવે એ તો આપણે ભૂમાફિયા કોઈને ન કહી શકીએ, પણ જે સોલ્ટનો જે કંપની ચલાવી રહ્યા છે એ બાબુ વીમા છે, પછી શામજી આહિર છે, એવા લગભગ ઘણા બધા માણસો છે. શું લાગે તમને કે કાયદેસર છે કે ગેરકાયદેસર તપાસનો વિષય છે? એ તપાસનો વિષય છે અને 100% નહીં પણ 99% આપણે કહી શકીએ કે આ અનલીગલ વિસ્તારમાં પ્રવેશ કરીને મોટા અગારો બાંધી રહ્યા છે. કઈ રીતે લાગે છે? આ સ્થાનિક સૂત્રો આપણને માહિતી આપતા હોય એ પ્રમાણે આપણે કહી શકીએ. જે રીતે ગનીભાઈ વાત કરી કે અભયારણ્યમાં દબાણ ન હોવા જોઈએ, કારણ કે આ ગુરખર અભયારણ્યમાં અબજો રૂપિયાની ગ્રાન્ટ બહારથી આવે છે, પણ અમને જોઈને એવું લાગે છે કે કોઈ કામ થતું નથી. માત્ર ને માત્ર એ ક્યાંક ને ક્યાંક ખવાઈ જતા લાગે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે આ બધી હાઈ લેવલની વસ્તુ છે. નાના લોકો આમાં જો ઇન્ટરફેર કરવા જાય તો ખોવાઈ જાય એવું પણ લોકોએ કીધેલું છે કે રણમાં જશો તો પાછા નહીં આવો, આવું પણ ઘણાએ કીધેલું છે. તો કેટલી હદે યોગ્ય છે કે અભયારણ્ય હોય એમાં દબાણ થતું હોય, માથાભારે શખ્સોને રાખેલા છે કે અહીંયા કોઈ પત્રકારો આવે, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ આવે કે માથાભારે શખ્સો એના માટે બેસાડેલા છે. તો આ કેટલી હદે યોગ્ય કહેવાય? અને આ જેટલા પણ કારખાના છે એ લીગલ હોય તો કોઈ વાંધો નથી, તો અનલીગલ હોય તો તંત્રે તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ, આવી લોક માંગણી છે.